હેલો ગાઈડ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો બધા મજામાં જ હશો. તો વિડીયો જોવો છો તો લાઈક કોમેન્ટ જરૂર કરજો. લાઈક કોમેન્ટ કરવામાં શું જાય છે? લાઈક કોમેન્ટ જરૂર કરજો. તો વિડીયો શેર બી કરજો. તો ગુડ મોર્નિંગ આર્યનભાઈ, ગુડ મોર્નિંગ. અમારું રૂટિનનું કામ બધું પતી ગયું છે. ચા નાસ્તો બધાને થઈ ગયો છે. આ લોકો ચા નાસ્તો કરીને બેઠા છે. ડાવણ સાહેબ ચા નાસ્તો કરીને ઊંઘી ગયા છે. અને સોબીબેન અમારે ચા નાસ્તો કરીને શું કરે છે ખબર નહીં. તો હવે મારે બનાવવાનું છે જમવા. તો આને બહુ ઉધરસ આવે છે. તો મારા આજે વલોળોની ફેળી અને રીંગણ બનાવવાનું છે. તો વાલો તો મેં સુધારે મૂકી દીધા સવારમાં. ધોઈને થોડા બાફી લો, પછી રીંગણ વઘારી દો. તો ફટાફટ ઊંઘી દો. તો ચા નાસ્તો તો થઈ ગયો છે. તો બ્લોગમાં બધા બની રહેજો. ગાઈ ફટાફટ રીંગણનું શાક બી બનાવી. તો વાલોળ તો બાફી લીધા મેં. વઘારી દીધા છે રીંગણ સડે એટલે અંદર વાલોળ નાખી દેવાના. લોટ બી તૈયાર કરી દીધો છે. હવે બાંધો ફટાફટ. વાલોળ બી બફાઈ ગઈ છે. બની રહો, ફટાફટ બનાવી દો. તમારે જમવું તો આવી જાઓ. મારું શાક બને રેડી થઈ ગયું એકદમ. હવે શાક કોને કોને ઉતરે છે ખબર નહીં. સરસ બન્યું છે શાક. તો લોટ બી બાંધીને હવે ફટાફટ રોટલી બનાવી દો. હવે કોને કોને ઉતરે છે ખબર નહીં. કોણ ઓના કોની કરે છે. આમાં તો બે જણને ઉતરી જ જાય છે. પણ મારે રોટલી અડધી શેકાઈ ગઈ છે. થોડા મોસા એમને ભૂખ લાગી છે તો એમને કાઢીને આપી દો પહેલાં. રીંગણનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડા મરચાં ગરમ ગરમ રોટલી ઉપર કાઢી લાવી મૂકી છે એટલે ને આપી દો. ગાઈસ બધાને જમી લીધું. હું લાસ્ટ છું. જેમ ગરમા ગરમ રોટલી જેમ ઉતરી એમ બધાને જમી લીધું. તો હું એકલી રહીશું. હવે જમી લઉં. તમારે ખાવું તો આવી જાઓ. હું રોટલીમાં જ શાક લઈને બેઠી છું. સાહેબ બેઠા હતા એમ જ. હેલો ગાઈસ, સાંજનો સમય થઈ ગયો સરસ. તો બધા અમારે છે ને મોબાઈલ જોવે છે હવે. તો હું બનાવવાનું છું જમવા પનીર ભુરજી. તો મેં તૈયાર કરી દીધું છે. તો ડામોર સાહેબ બી મોબાઈલ જોવે છે. તો ડામોર સાહેબ કે મોબાઈલ જોવે છે બતાવું, પછી બીજા બતાવું તમને. હા, ડામોર સાહેબ મોબાઈલ જોવે છે. તો બીજા શું કરે છે ત્રણે હું બતાવું હો તમને. જો આ ઓફિસમાં બેઠા છે મોબાઈલ લઈને. કઈ ઓફિસ છે આ? કઈ જિલ્લાની ઓફિસ છે? નાના ચીવડા. આ કઈ જિલ્લાની ઓફિસ છે આર્યન? હે રાજવીર કયા જિલ્લાની છે બોલ? શરમ કેવી આવે છે? મોબાઈલ લઈને બેઠા છે નવરામાં. જો ગાઈ કોમેન્ટ કરજો આ છોકરો શું કરે છે તમે. તો ત્રણે મોબાઈલ લઈને છે. સોથું બી મોબાઈલ લઈને છે. પણ એ રીલ જોતા હતા. પછી છે ને મેં ફોન ઉપયોગ કર્યો ને તો લાઈન ઉપર આવી ગયા. તો ગાઈ હું જમવા બનાવું છું. તો બ્લોગમાં બની રહેજો. આજે પનીર ભુરજી બનાવું છું. મને ડાબલ સાહેબ છે ને હેલ્પ કરવા લાગે છે. તો ફટાફટ બનાવી દઉં. તો બ્લોગમાં બની રહેજો. ટામેટા ડુંગળી સુધારવા લાગે છે. હું લોટ બાંધી લેવાનું. પનીર ભુરજી મારે બનીને રેડી થઈ ગયું છે. એ મારી સ્ટાઈલ છે. મને કોરું કોરું નથી ગમતું એટલે થોડું ગ્રેવીવાળું બનાવ્યું છે. જો તો બનીને રેડી થઈ ગયું છે. તો હવે રોટલી બનાવી દો. લોટ બાંધીને રેડી કરી દીધો છે મેં. તો અમાર સુરભી બેન છે ને
શું કરે છે? દૂધ ગરમ થવા મૂકે છે. તો કોથળી, દૂધવાળી કોથળી રમાડે છે. તારે શું? તો ગાઈ જવાનું જમવા બનીને રેડી થઈ ગયું. તો 3 જણને જમી લીધું. તો અમે બાકી છે ડામોર સાહેબને બંને. તો એક તો જમીન જતું રહ્યું. તો 2 જણને જમી લીધું છે. એક તો જમીન નીચે જતું રહ્યું. અને 2 જણ છે ને મોબાઈલ જોવે છે. તો હવે અમારા ડામોર સાહેબને બંનેને વારો આવ્યો છે જમવાનો. તો અમે હવે જમી લઈએ. તમારે જો બતાવો. બધાને જમી લીધું. અમે ડામોર સાહેબને 2 જણ બાકી છે. તો અમે હવે જમી લઈએ. જો પનીર ભુરજી છે, ઠંડુ શાક બી છે આજે. તમે છે ને ડામોર સાહેબને 2 જણ ઉપર જ બેસી ગયા, 2 જણ બાકી છે. એટલે બધા છે ને જમીને ભાગી ગયા છે. તો મોબાઈલ લઈને બેસી ગયા છે. હવે સુરભી છે ને વાંચવા બેસાડવાની છે, 10મું છે. એટલે તમારે જમવું તો આવી જાઓ. પેલી બાઇક તમને આપી દો. બસ ડામોર સાહેબ જમે છે તો પૂછું કેવું બને. ડામોર સાહેબ નહોતું ભાવ્યું. કેવું બન્યું છે ડામોર સાહેબ? નહીં ભાવ્યું? સારું તો છે એટલું. અમને પનીરનું શાક જ ભાવે, પનીર ભુરજી નહીં ભાવે. મને ઓછું ભાવે છે, પણ સુરભીને લીધે. ગાઈસ અમારે બધાને જમી લીધું. જમીને હવે ઊંઘી જવાનું છે વાસણ ધોઈને. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક, કોમેન્ટ, શેર કરજો. નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો બાય બાય ગાઈસ, ગુડ નાઇટ. બોલ ગુડ નાઇટ. Good night, bye bye.